ઓહો હો કે શું કહું કે તમે કેવા લાગો છો, શું કહું કે તમે કેવા લાગો છો, કે તમે નાખો લગ્નનું માંગું અને હું તરત જ હા પાડી દઉં એવા લાગો છો હો. હા ભાઈ, આવી શાયરીઓ મારવી પડે, કારણ કે લગ્નના થઈ ગયા છે 20 વર્ષ. તો વખાણ ન કરીએ ને તો જ્યાં રોટલો ને ખીચડી મળે છે ને મળતા બંધ થઈ જાય. હું તે નથી કીધું હે? એ ભલે ન કહે પણ વગર કહીએ આપણે સમજી જવાનું, અને એને જ આ લગ્ન જીવન કહેવાય. અને આ તો છે ને ભાઈ, જેના નવા લગ્ન છે એને કદાચ ખબર ન હોય, જેના લગ્ન ન છે હોય એને તો હાવ ન ખબર હોય, પણ જેના લગ્નના 2-5 વર્ષ વયા ગયા હોય ને એ બધા ઘડાઈ ગયા હોય. શું કેવું વાલી? હે પણ ગોરાંદે કી કોઈ હાલા તમે? આજે આપણે જવાનું છે વરાછા. એવું છે ભાઈ? આજે અમે જવાના છીએ અત્યારે વરાછા, અને અમારે એક મિત્ર છે એને કંઈક નાનું ગેધરિંગ કર્યું છે. કોણ મિત્ર છે એ તમને સ્ટોરીમાં ખબર પડી જ જવાની થોડીક વારની અંદર. તો ત્યાં જવાનું છે. અમારા કબીરભાઈ તૈયાર થઈ ગયા છે, તો હાલો હાવ ડાયરો ઉપડીએ વરાછા. અને ત્યાં અમારે ભાઈ આજે જમણવારનો પ્રોગ્રામ છે એક સરસ મજાની જગ્યાએ. આ શું તમે લીધું પાછું હાથમાં? અચ્છા, કાચ ફોડ્યો છે. અચ્છા, હા એ સાચી વાત. આ કચરામ ન નખાય, સાચી વાત, વાગી જાય. કાંઈ વાંધો નહીં, આને આપણે વ્યવસ્થિત જગ્યાએ કરી ડિસ્પોઝેબલ શું કહે ડિસ્પોઝ શું એને કહેવાય ભાઈ, સમજી જાઓ. હા એ કરી દઈશું. હા બરાબર. હાલો તો અમારી ભેગા વરાછા. બાકી વ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરી દેજો. ફરી પાછા મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી હાવ ડેરે ને રામે રામ. હાલો ભાઈ, રામે રામ ને જય બજરંગ બલી.